નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુલકનો પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીએ છીએ। આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને 2 જોયા હતા। આજે પ્રશ્ન નંબર 3 જોઈએ। અહીં આગળ આપણે રકમ આપી છે, એમાં કીધું છે કે એક કુટુંબનો માસિક ખર્ચ આપેલો છે કે 1000 થી 1500, 1500 થી 2000 એમ કરીને અલગ અલગ કુટુંબનો ખર્ચ આપેલો કે 1000 થી 1500 ખર્ચ હોય એવા કુટુંબ કેટલા છે તો કે 24, 1500 થી 2000 હોય એવા કેટલા છે તો કે 40। એટલે કે આપણે આવૃત્તિ આપેલી છે, કુટુંબોની સંખ્યા આપેલી છે, માસિક ખર્ચ આપેલો છે। હવે એમ કીધું છે કે આ આપેલ દાખલાનો મધ્યક અને બહુલક શોધો। આ મધ્યકના દાખલા આપણે ઓલરેડી ગણી ગયા છે, એટલે એમાં ટાઈમ ન બગાડતા આપણે બહુલક શોધીયાનું કે બહુલક કેમ ગોતવાનું। તો એની પહેલા સૌથી પહેલા આપણે લખીએ એનું સૂત્ર, તો કે z બરાબર l પ્લસ ઇન બ્રેકેટ કાઉન્સમાં લખશું એટલે ભૂલ ન પડે આપણે એ કાઉન્સની અંદર કે f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કાઉન્સ પૂરો ગુણ્યા h। હવે આપેલ રકમની આપણે બધી કિંમતો નક્કી કરી લઈએ। આપણે કિંમતો તો કે l એટલે બહુલકના વર્ગની અધસીમા, સૌથી મોટી કિંમત આપણે જોવાની આવૃત્તિ અંદર સૌથી મોટી કિંમત જોઈએ તો કેટલા આપેલા છે 40। તો કે એ આપણે હાઇલાઇટ કરીએ બોક્સને આપણે સમજવા માટે। હવે એમાંથી નક્કી કરીએ તો કે l બરાબર આપણે કેટલા લઈશું કે એની અધસીમા કેટલી છે 1500। પેલા કિંમતો બધી લખી લઈએ છીએ આપણે, જે દાખલામાં યુઝ કરવાની છે એવડી બધી। હવે ત્યાર પછી f1 એટલે કે આપેલા વર્ગની આવૃત્તિ, એટલે f1 બરાબર કેટલા લઈશું આપણે 40। એટલે અહીં આપણે લઈશું f1। હવે એની ઉપરનો તે આપણે લઈ લેવું f0, f0 બરાબર 24 અને એની નીચેની કિંમત થઈ ગઈ આપણી f2, તો એ કેટલા આવશે 33। હવે બાકી રહ્યો h, તો વર્ગ લંબાઈ તો કે દરેકમાં સમાન જ છે, પરંતુ આપણે આપણા વર્ગની જોઈએ વર્ગ અંતરાલનું તો કેટલી છે તો કે 1500 થી 2000, એટલે વર્ગ લંબાઈ કેટલી છે 500। હવે 500 વર્ગ લંબાઈ છે, બધી કિંમતો મળી ગઈ, આપણે સૂત્રની અંદર ખાલી મૂકી દઈએ એટલે આપણો દાખલો 3 માર્ક્સ પાકા આપણે। અને આ દાખલામાંથી કદાચ ભૂલ થાય તો શું થાય આપણે જે છેલ્લે જોશું, કેવી શક્યતાઓ છે કે આ દાખલા રકમમાં કેવી રીતની કહીએ ને સાહેબ f1 f0 આપણે ધાર્યા તો અહીંયા આવ્યા તો અહીંયા આવી શકે ના, એવું ક્યારેય બનશે નહીં। f1 આવતો હશે એની ઉપર f0 હશે, છેલ્લી કિંમત ક્યારે f1 નહીં આવે, કારણ કે નીચેની કિંમત જ નહીં હોય તો આપણે f2 એની પાછળની કિંમત ન ધારી શકીએ। એટલે બને ત્યાં સુધી આપણે બધા દાખલાઓમાં f1 ની ઉપર અને નીચે એક એક રકમ તો વધતી રહેશે, ઉપર હશે તોય ભલે, નીચે હશે તોય ભલે। તો આ દાખલામાં જોઈએ આપણે કે l બરાબર આપણે કેટલા લીધા છે તો કે 500 એ પ્લસ પછી કાઉન્સમાં મૂકીએ છીએ આપણે f1 ની જગ્યાએ આપણી પાસે છે 40 માઇનસ f0 બરાબર આપણે કેટલા લીધા છે તો કે 24। હવે છેદમાં 2f1 મતલબ કે 2 સાથે f1 નો ગુણાકાર, એટલે 2 સાથે ગુણાકાર છે એટલે આપણે કાઉન્સમાં મૂકી માઇનસ તો કે f0 એટલે 24 અને f2 આપણે અહીં લખ્યા છે કેટલા છે આપણી પાસે 33 કાઉન્સ પૂરો ગુણ્યા h ની જગ્યાએ આપણે કેટલા લેશું 500, કારણ કે વર્ગ લંબાઈ આપણી કેટલી છે 500 ની છે એટલા માટે। હવે આગળનું સ્ટેપ ગણતરી કરીએ તો કે 1500 એમનામ યાદ રાખજો, એલ વાળી કિંમતની ગણતરી હંમેશા છેલ્લા જ આવશે, કાં પ્લસ થશે માઇનસ જે પણ હશે એલ સાથેની ગણતરી છેલ્લા થશે। પહેલા કાઉન્સ બાર ગુણાકાર h ની રકમની હશે એની થશે તો પ્લસના પ્લસ, કાઉન્સમાં જ રાખીએ તો 40 છે એમાંથી 24 ને બાદ કરીએ એટલે કેટલા વધશે આપણી પાસે તો કે 16, એને ગુણ્યા 500 છે હારે લઈ લઈએ, છેદ ઉડશે તો ભલે નકર ગુણાકાર કરીએ હમણે। છેદમાં તો કે 40 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 80 માઇનસ આ બંનેનો સરવાળો થાય માઇનસ માઇનસ પ્લસ, તો કે 24 અને 33 નો સરવાળો કરીએ એટલે કેટલા થશે કે 4 ને 3 7 ને 3 ને 2 5 એટલે કેટલા થયા 57, 33 મોટા છે એટલે માઇનસની નિશાની આવશે હંમેશા। હવે તો કે 1500 પ્લસ આ બંનેનો ગુણાકાર કરવો હોય તો ભલે, હજી એમને રાખવું તો વાંધો નહીં, 16 ગુણ્યા 500 છેદમાં 80 માંથી આપણે 57 બાદ કરીએ એટલે કે 60 ને 70 80 એટલે કે 3 અને 2 એટલે કેટલા આવશે 23। હવે તમે જોશો 23 ના 16 હારે કે 15 હારે એટલે 500 હારે ક્યાંય છેદ ઉડવાના નથી, એટલે એ બંનેનો ગુણાકાર કરીને 23 હારે આપણે ભાગાકાર કરી નાખીએ તો કે 1500 પ્લસ 16 5 80 અને 2 0 લાગી જાય એટલે કેટલા થશે 8000 સાહેબ ગુણાકાર, એને ભાગ્યા કેટલા કરીએ છીએ 23 એટલે કે 1500 પ્લસ રફ પેજમાં એનો ભાગાકાર કરી 8000 ભાગ્યા 23 કરીને આપણે અહીંયા જવાબ લખશું, જવાબ આવશે 347.83।
રફ પેજમાં ભાગાકાર કરી નાખ્યો, આપણે ભાગાકારનો જવાબ મૂકી દીધો. હવે આ બંનેનો શું કરીએ છીએ આપણે સરવાળો, તો 1500માં 347 નાખીએ એટલે 15 ને 3 1847.83 આપણો ઝેડ મળી ગયો. આપણો બોક્સ હાઇલાઇટ કરી દઈએ. રેડી, એકદમ સરળ રીત છે. રકમ થોડીક લેન્ધી છે, અઘરી, ગણતરી વધી જાય એવું છે કદાચ આપણે ગુણાકાર કરવામાં મૌખિક ન આવડે તો 23 હારે ભાગાકાર કરવામાં છેદ ન ઉડે એટલા માટે. તો હવે તો કે આપણો દાખલો 3 માર્ક્સનો તૈયાર છે, રોકડા 3 માર્ક્સ મળશે એમાંથી. રેડી, બહુલકનો પૂછે ત્યારે એકદમ સરળ રીત, સૂત્ર આવડે એટલે આપણે આવડી જાય. આની પછી નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. નેક્સ્ટ દાખલો છે જોઈએ, બધાની રીત સરખી જ છે, એટલે આપણે લાસ્ટ દાખલો જોઈએ. પછી હવે આપણે આવતા વિડીયોમાં આપણે મધ્યસ્થના દાખલા શરૂ કરવાના છે. મધ્યસ્થના દાખલામાં ખાસ જોડાજો આપણા યુટ્યુબ ચેનલમાં. ખૂટતી આવૃત્તિના દાખલા જોવાના છે, મધ્યસ્થના સાદા દાખલા જોવાના છે, આઈએમપી પ્રશ્નો છે એ આપણે આગલા વિડીયોમાં જોવાના છે. અને આ વિડીયોમાં આપણો આ લાસ્ટ દાખલો જોઈએ. શું કહે છે કે આપણે કિંમતો આપેલી છે, સેમ વસ્તુ, સૂત્ર અને બધું આપણે લખેલું છે. આપણે કિંમતો નક્કી કરીએ તો સૌથી પહેલાં સૌથી મોટી કિંમત કઈ છે તો કે 10, એટલે એ બોક્સને આપણે હાઇલાઇટ કરીએ તો કે 10 આપણે મળી ગયા. 10 વાળું બોક્સ, તો કે એમાંથી નાની કિંમત અંતરાલમાં કઈ છે, 88માં કેટલી છે તો કે 30. F1 એટલે કેટલા લેશું આપણે 10, એની ઉપરની F0 એટલે કે 9, F2 એટલે નીચેના 3 અને H એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી 5. કિંમતને સૂત્રમાં મૂકી દઈએ છીએ. બહુલક શોધવાનો કીધો છે આપણે આ દાખલે, મધ્યક પણ કીધો છે, અર્થઘટન કરવાનું, પણ આપણે મધ્યક નથી શોધતા, આપણે ખાલી બહુલક અત્યારે આ વિડીયોમાં શીખીએ છીએ, એટલે બહુલક જોઈએ. હવે કિંમતો મૂકીએ આપણે તો કે L છે એની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે તો કે 30 પ્લસ કાઉન્સની અંદર F1 ની જગ્યાએ મૂકી દઈશું આપણે 10 માઇનસ 9 છેદમાં 2F1 છે એટલે 2, પછી કાઉન્સમાં કિંમત આપણે મૂકીએ છીએ તો કે F1 ની જગ્યાએ આપણે કેટલા મૂકશું પાછા તો કે 10 માઇનસ F0 ની જગ્યાએ આપણી પાસે કેટલા છે તો કે 9 માઇનસ F2 ની જગ્યાએ આપણી પાસે કિંમત કેટલી છે તો કે 5, એટલે 5 મૂકી દઈએ. દાખલો પૂરો. ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ કેટલી છે તો કે એની અંદર આપણે 5. દાખલાને કાઉન્સની કિંમત આપણે મુકાઈ ગઈ છે એકદમ સરળ રીતથી, એટલે આપણો એ દાખલો એમ કે 50% પૂરો થઈ ગયો. હવે ગણતરી રહી છે. શું કરીએ તો કે પહેલા સ્ટેપમાં જોઈએ એમ 30 એમનામ પ્લસના પ્લસ 10માંથી 1 9 જશે એટલે કેટલા વધશે 1, અને હારવાર આની ગુણાકાર કરી જ નાખે એટલે 5 એકા 5 છેદમાં 10 દુ 20 માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 9 પ્લસ 5 કરીએ એટલે કેટલા થશે તો કે 14, 9 મોટા છે એટલે માઇનસની નિશાની. હવે તો કે 30ના 30 પ્લસના પ્લસ 5ના 5, અહીંયા 20માંથી 14 ને આપણે માઇનસ કરીએ છીએ તો માઇનસ કરશું એટલે કેટલા આવશે તો કે 6. 5ના 6ના છેદ તો નહીં ઉડે એટલે એનો આપણે ભાગાકાર કરશું તો કે 30 પ્લસ અને એનો ભાગાકારનો જવાબ આપણે મૂકશું છે 0.83. પછી 3 3 3 ચાલ્યા જ રાખશે એટલે આપણે એટલી જ રકમ લખશું, પોઈન્ટ પછીની 2 તો 0.83 ને 30માં પ્લસ કરીએ એટલે શું આવશે તો કે 30.83. આ આપણો ઝેડ બહુલક આપણે મળી ગયો. 2 માર્ક્સમાં પૂછાય, એકદમ નાની ગણતરી છે તોય આપણે આવડે, રોકડા માર્ક્સ મળી જાય. એકદમ સરળ રીત કિંમતો નક્કી કરીને આપણે દાખલામાં મૂકીએ છીએ. આગળના વિડીયોમાં આપણે મધ્યસ્થના દાખલા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. મધ્યસ્થ કેવી રીતે ગણવું, બહુ સરળ રીત છે. 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે. દાખલો જો રકમ મોટી છે તો 4 માર્ક્સમાં પૂછાય, ખૂટતી આવૃત્તિ 4 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય છે, અલગ અલગ રકમ પ્રમાણે પૂછાય છે. તો કયો દાખલો કયા રકમ પ્રમાણે કેટલા માર્ક્સમાં પૂછાશે એ આપણે આવતા વિડીયોમાં જોવાના છે, એટલે ખાસ ચેનલ સાથે જોડાઈ રહેજો. અને જો આ તમને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરો જેથી અમને પણ સપોર્ટ મળતો રહે. આભાર.